નમસ્તે બાળ મિત્રો, આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે અદ્ભુત ચાવી. એટલે તમે ફટાફટથી એક લાઈક આપી દો. એક દિવસ રાહુલ વાંચતા વાંચતા એની બહેન ક્રિશા પર ગુસ્સે થતા બોલ્યો, ક્રિશા, નીચે જઈને રમ, અહીંયા અવાજ નહીં કર, મને વાંચવામાં ડિસ્ટર્બ થાય છે. ક્રિશાએ વળતો જવાબ આપ્યો, ના, હું અહીંયા જ રમીશ, તું બીજે જઈને વાંચ. રાહુલ ગુસ્સે થતો ડ્રોઈંગ રૂમમાં આવીને બેઠો, પણ એનું મન વાંચવામાં નહોતું. એના મનમાં ક્રિશા માટે ખૂબ ગુસ્સો હતો. એ વિચારતો હતો, ક્રિશા સાથે મારો કાયમનો ઝઘડો કેવી રીતે માટે? ત્યાં તો એની નજર ટીપોય પર પડેલા પુસ્તક અથડામણ તાળો પર પડી. એની આંખો ચમકી, આમાંથી મને કોઈ ઉપાય મળે એવું લાગે છે. એમ વિચારી એને પુસ્તકને આમ જ ખોલ્યું અને જે પાનું નીકળ્યું એ વાંચવા લાગ્યો. તમે વાહન ચલાવતા હો અને સામેથી કોઈ ફૂલ સ્પીડમાં તમારી તરફ આવે તો તમે શું કરો? ખસી જાવ ને? નહીં તો એક્સિડન્ટ થઈ જાય અને બંને નુકસાન થાય. આમ દરેક જગ્યાએ અથડામણ ટાળવી. અથડામણ ટાળવાથી આપણામાં ખૂબ શક્તિ પ્રગટ થતી જાય છે. આપણી કોમન સેન્સ વધી જાય. રાહુલના ઉદાહરણ એકદમ મગજમાં બેસી ગયું. એને થયું, અરે વાહ, આ તો બહુ સરસ વાત છે, ચાલ અજમાવી જો. રાહુલ અંદર ગયો. એનું દફતર અને બધી બુક્સ લઈ ચૂપચાપ બહાર આવી ગયો. ક્રિશાએ આ જોયું. એને પૂછ્યું, ભાઈ, તું ક્યાં જા છે? હું ગેલેરીમાં બેસીને વાંચીશ, તારે અહીં રમવું છે ને? તું રમ, રાહુલ જવાબ આપ્યો. ક્રિશાને થયું, ભાઈ કેટલો બદલાઈ ગયો છે. મારી ખુશી માટે એ ગેલેરીમાં જઈને વાંચે છે. ગેલેરીમાં તો વધારે અવાજ આવે છે, ભણવાનું બગડશે. આમ વિચારે ક્રિશા રાહુલ પાસે ગઈ અને બોલી, ભાઈ, તું રૂમમાં જ વાંચ, હું નીચે રમવા જાઉં છું. આજથી હું રોજ નીચે જ રમીશ, તને ડિસ્ટર્બ નહીં કરું, ઓકે? એમ કહી ક્રિશા નીચે દોડી ગઈ. આ જોઈ રાહુલના તો આશ્ચર્યનો પાર ન રહ્યો. એ દિવસથી તેને અથડામણ ટાળવાની વાત પર ખૂબ શ્રદ્ધા બેસી ગઈ અને કાયમ એનો ઉપયોગ કરવા લાગ્યો. એના જીવનમાં ખરેખર શાંતિ થઈ ગઈ. તો બાળ મિત્રો, શું વિચારો છો? તમે પણ અથડામણ ટાળવાની ચાવી અજમાવી જુઓ અને જાતે જ પરિણામ અનુભવો.